નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત પર અત્યારે મેઘરાજા મહેરબાન થયા છે, પરંતુ આગામી 24 કલાકમાં રાજ્ય માટે ભારે સાબિત થઈ શકે છે। હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। કયા જિલ્લામાં આપ ફાટશે અને કયા તંત્ર એલર્ટ પર છે, જાણીશું ખાસ અહેવાલમાં। હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ છે। બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે। ભારે વરસાદની આગાહીને પગલે સુરત અને નવસારી જિલ્લા કલેક્ટર સાવચેતીના ભાગરૂપે આજે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે। એનડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને સાંજ સુધીમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડી શકે છે। દરિયાકાંઠે પવનની ગતિ 40થી 60 કિમી પ્રતિ કલાક રહેવાની હોવાની માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના અપાઈ છે। અને દર્શક મિત્રો, રાજ્યની નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે અને ડેમમાં નવા પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાવરકુંડલા અને રાજુલા જેવા વિસ્તારોમાં નદીઓના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે। અમે તમને વિનંતી કરીએ છીએ કે નદી નાળા કે કોઝવે ઓળંગવાનું સાહસ ન કરશો અને તંત્રની સૂચનાનું ચુસ્તપણે પાલન કરશો। ગુજરાતના હવામાન અને વરસાદની પળે ખબર સાથે સૌથી પહેલા મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલ ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવો। વરસાદી વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો। આભાર।